તો વડોદરાના ડભોઈના સરિતા બ્રિજ પણ જર્જરિત થયો છે। 2 વર્ષમાં જ બ્રિજ ખખડધજ થઈ ગયો। રેલવે વિભાગની અંડરમાં આવે છે આ બ્રિજ અને સમારકામ ન થાય તો મોટી દુર્ઘટના થઈ શકે છે। રેલવેની બ્રોડગેજ લાઇન પર બન્યો છે આ બ્રિજ અને સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે। પીડબ્લ્યુડી અને રેલવે વિભાગે આ બ્રિજ બનાવ્યો છે। 2 જ વર્ષમાં આ બ્રિજની હાલત કેવી થઈ ગઈ છે આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। અને જે રીતે હાલમાં જે બ્રિજ પડી ગયો તે બાબતે જે આરએનબીના એન્જિનિયર કહી રહ્યા હતા કે બ્રિજ તો 100 વર્ષ ચાલે, તો આ પ્રકારનો જ્યારે બ્રિજ હોય તો 2 વર્ષમાં જ તેની હાલત કેવી થઈ જાય છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો। દર વર્ષે અહીં આગળ આ બ્રિજના સળિયા દેખાય છે અને દર વર્ષે આ લોકો સમારકામ કરે છે। હમણાં હાલમાં જ મહીસાગરનો બ્રિજ તૂટ્યો, એમાં કેટલા લોકો અંદર પડ્યા અને કેટલા મરી ગયા એનો કંઈ ખબર નથી, પણ આવી ઘટના અહીં ના બને તે માટે આ તંત્ર વહેલી તકે અસરદાર પગલાં પડે, કાં તો પછી વાર જુએ છે કે મહીસાગરની જેમ ફરી આ બ્રિજ તૂટે। વડોદરાના પાદરા ખાતે આવેલ મુજપુર જે સૌરાષ્ટ્રને જોડતો બ્રિજ છે આજે વહેલી સવારથી જ ધરાશાયી થયો છે, જેમાં 3 થી વધુના મોતના સમાચાર મળી રહ્યા છે। ત્યારે હવે ઝી 24 કલાક પૂરા ગુજરાતભરમાં રિયાલિટી ચેક કરી રહ્યું છે, સાથે સાથે અનેક જે બ્રિજો છે જર્જરિત હાલતમાં છે, તેનું સમારકામ નથી થઈ રહ્યું તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, સાથે સાથે સરકાર સુધી આ વાત પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે આપણે વડોદરા જિલ્લામાં જ અહીં આવી પહોંચ્યા છે। વડોદરા જિલ્લામાં જે આ જે સરિતા બ્રિજ જે ડભોઈ તાલુકામાં જે સરિતા બ્રિજ આવેલો છે તેના દ્રશ્યો છે, કારણ કે પીડબ્લ્યુડી અને રેલવે વિભાગ આજે કમ્બાઇનમાં કામ કરતા હોય છે અને આપણે જે ઊભા છે એ રેલવે વિભાગના અંડર જે બ્રિજ છે તેના દ્રશ્યો છે, કારણ કે 2 વર્ષ પૂર્વે જ આ બનેલો જે બ્રિજ છે તેના સળિયા સ્પષ્ટપણે જોઈ શકો છો, કારણ કે આ જે બ્રિજ છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો બ્રિજ છે, કારણ કે હજારોની સંખ્યામાં રોજે રોજ અહીંયા જે વાહનો છે અવરજવર કરે છે અને આપ જો જે પ્રકારથી જે કામ થયું છે હલકી ગુણવત્તાનું સ્પષ્ટપણે કહી શકાય છે, કારણ કે 2 વર્ષમાં જ આ જે સળિયા છે એ દેખાઈ આવ્યા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક હલકી ગુણવત્તાનું કામ થયું છે। સાથે સાથે નીચેના દ્રશ્યો બતાવીશ, કારણ કે આ જે આપણે ઉપર ઊભા છે અને જે નીચે છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે બ્રોડગેજ લાઇન છે રેલવે વિભાગની એ છે અને મોટી મોટી ગાડીઓ અહીંયાથી જાય છે, સાથે સાથે હાઈ ટેન્શન જે વીજ પુરવઠો છે તે પણ લાઇન નાખવામાં આવી છે, એટલે કે જો આ બ્રિજ ધરાશાયી થાય તો મોટી જાનહાનિ કહી શકાય છે, કારણ કે જે તંત્ર છે અનેક વખત સાંસદશ્રી છે, સાથે સાથે જે રેલવે વિભાગના અધિકારીઓ છે તેને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે રજૂઆત છે એ ત્યાં સુધી પહોંચતી નથી, એટલે કે હજી પણ જે આ જે રેલવે વિભાગ જે રેલવે વિભાગની જે એજન્સી છે એ ઘોર નિંદ્રામાં છે, એટલે કે આજે જ્યારે મોટી દુર્ઘટના ના થાય તે માટેની તકેદારી રાખવી જોઈએ। પરંતુ હાલ તો જે મુજપુરમાં થયેલી જે ઘટના છે એ બહુ જ દુઃખનીય છે, પરંતુ આ જે વડોદરા જિલ્લામાં ફરી આવી કોઈ ઘટના ના બને તેનું તંત્રએ ધ્યાન લેવું જોઈએ। સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, ડભોઈ।